ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું તારીખ 16 મે 2026 શનિવારના દિવસે આવતી વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા, શનિ અમાવસ્યા. આ અમાવસ્યાની વ્રતકથા, મહિમા, પૂજાવિધિ તથા આજના ખાસ ઉપાય. શનિદેવનો જન્મોત્સવ આજે મનાવાય છે. શનિદેવની કથા સાંભળીશું. જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી શનિદેવ. રવિનંદન જયકૃષ્ણ સૌરી જગવંદન પિંગલ મંદ રુદ્ર યમનામાં બબ્રુ આદિ કોણસ્થલામાં વક્રદ્રષ્ટિ પીપલ તન સાજા છણમહ કરત રંક છણ રાજા લલત સ્વર્ણ પદ કરત નિહાલા કરહું વિજય છાયા કે લાલા. બોલો ન્યાય અને દંડના દેવતા ભગવાન શનિ મહારાજની જય. સૌપ્રથમ શનિદેવના જન્મોત્સવ નિમિત્તે સર્વે ભક્તોને વધાઈ, શુભકામના. પ્રભુની કૃપા હંમેશા સૌ ભક્તો ઉપર બની રહે છે. આજે અમાવસ્યા છે. અમાવસ્યા અર્થાત પિતૃદેવતાને જે સમર્પિત છે અને સાથે શનિ મહારાજનો જન્મોત્સવ છે. જે શનિદેવને આપણે ન્યાય અને દંડના દેવતા તરીકે પૂજીએ છીએ, જે ક્રૂર ગ્રહ કહેવાય છે. પરંતુ દેવાતિદેવ શનિદેવની ગણતરી ઉગ્ર, ક્રોધી, ક્રૂર, નિર્દય તરીકે ભલે થતી હોય, શનિનું નામ સાંભળતા જ માનવી ભયથી થરથર ધ્રુજે છે. શનિદેવ અત્યંત ક્રૂર, અશુભ, અમંગળ કરનાર દેવતા છે. પરંતુ શનિદેવ ઘણા ન્યાયપ્રિય છે. હકીકત એ છે કે શનિદેવ માત્ર તેમના ગુરુ ભગવાન શિવજીના કહેવાથી જ દુષ્ટોને દંડ આપે છે. એ અશુભકારી નથી, પરંતુ શુભ કરનાર દેવતા છે. દુઃખ આપનાર નહીં, પરંતુ સર્વનું ઐશ્વર્ય, મંગળ કરનાર પ્રભુ છે. સર્વ કષ્ટોથી મુક્તિ આપીને પૂર્ણ પ્રકારની રિદ્ધિસિદ્ધિ આપનાર દેવતા. શનિદેવની પનોતી આવતા જ માનવીને પોતાનું ભવિષ્ય અંધકારમય લાગે છે. શનિદેવને પૂજા, વ્રત, ઉપાસના, આરાધના દ્વારા પ્રસન્ન કરવા જોઈએ. શિવજીની જેમ જ થોડી પૂજા ઉપાસનાથી શનિદેવ તુરંત રીઝી જાય છે. ભક્તના સંકટોને દૂર કરવા માટે સહાયથી દોડી આવે છે. જે વ્યક્તિ નિત્ય શનિદેવની પૂજા આરાધના કરે છે, તેના જીવનમાં ક્યારેય વિપત્તિ આવતી નથી. શનિદેવની કૃપાથી બાધાઓ, વિઘ્નો ટળી જાય છે. શનિદેવની ઉપાસના અને મંત્ર જાપ કરનાર ભક્ત તો આ લોકમાં રાજાની જેમ દરેક સુખ વૈભવ ભોગવ્યા બાદ અંતકાળે મોક્ષ પ્રાપ્ત કરે છે. શિવજીના ધામમાં જાય છે. જેમના પર શનિદેવની ઢૈયા કે સાડેસાતી ચાલતી હોય, તેઓ શનિદેવના મંત્ર જાપ કરે છે. અને વરસમાં આવતો શનિદેવનો આ જન્મદિવસ છે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા. ત્યારે શનિદેવની પૂજા ઉપાસના કરીને શનિદેવને પ્રસન્ન કરી શકાય છે. આજે શનિદેવની પૂજા કરતી વખતે શનિ મંત્ર જપાય છે અને સાથે શનિદેવની શિલાનું પૂજન થાય છે. જેમ મહાદેવની પૂજા કરતી વખતે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ, એ જ રીતે શનિદેવની મૂર્તિની પૂજા નહીં, પરંતુ શિલાની પૂજા થાય છે. શનિ શિલા જેને કહેવાય છે. શનિદેવની શિલા ઉપર આજે ભક્તજનો, ખાસ કરીને ભાઈઓ અને બહેનો, પૂજારી મારફતે પૂજા કરાવી શકે છે. શનિદેવની શિલા ઉપર સરસવનું તેલ છે, કાળા તલ છે, અડદ છે, પીપળાના પત્રની માળા છે અને આંકડાના પુષ્પોની માળા, આંકડાના પત્રની માળા પ્રભુને ચડાવાય છે. આ ઉપરાંત કાળા તલ છે તે ભગવાનને અત્યંત પ્રિય છે. તલથી ભગવાનની પૂજા કરીએ તો પ્રભુ પ્રસન્ન થાય છે. અને આજે કાળા વસ્ત્ર શનિદેવને ભેટ અપાય છે. કારણ કે છાયાનંદન ભગવાન શનિદેવ તે શ્યામ છે અને રાત્રિના દેવતા છે, જેનો રંગ જ કાળો છે. અને જ્યારે સૂર્ય ઉદય થાય છે, ત્યારે આ જે રાત્રિની અંધકાર છે તે દૂર થાય છે. એ જ રીતે પિતા અને પુત્રથી રાત અને દિવસ થાય છે. જેમ આપણે સવારે ઉઠીએ ત્યારે સૂર્યનારાયણની પૂજા કરીએ છીએ, દર્શન કરીએ છીએ અને દિવસનો આરંભ કરીએ છીએ, એ જ રીતે રાત્રિ થાય છે ત્યારે શનિ મહારાજ તેના અધિપતિ દેવતા કહેવાય છે. રાત્રિએ શનિદેવની પૂજા ઉપાસના કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે. એમ જ આજે અમાવસ્યા છે, શનિદેવનો જન્મોત્સવ છે, ત્યારે સૂર્યાસ્ત પછી શનિદેવની પૂજા કરવી ઉત્તમ મનાય છે. જો કે જન્મદિવસ છે એટલે આખો દિવસ શનિ મંદિરમાં ધામે ધૂનેથી ભક્તજનો દર્શન કરશે, ઉત્સવ મનાવશે અને પ્રસાદી લેશે. આજે શનિવાર છે એટલે હનુમાનજીની પૂજા પણ થશે. હનુમાનજીને ચોલા ચડાવાય છે.
ગુંદી ગાંઠિયાને સમર્પિત કરાય છે, તુલસી દલ સમર્પિત થાય છે, હનુમાનજીને આંકડાના પુષ્પોની માળા ચડે છે, લાલ વસ્ત્ર ચડે છે, લાલ ધ્વજા ચડે છે, શનિદેવને કાળી ધજા ચડે છે. આ રીતે જે દેવતાનો જે કલર પ્રિય છે એ પ્રમાણે પૂજા ભક્તો કરે છે. મૃત પામેલ જે સ્વજન છે આપણા, જે આપણા આ સંસારને છોડીને ચાલ્યા ગયા છે, તેમના માટે જે દાન પુણ્ય કરીએ છીએ, શ્રદ્ધાથી જે કાંઈ અર્પણ કરીએ છીએ, તેને શ્રાદ્ધ કહેવાય છે. આ શ્રાદ્ધ દ્વારા પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના કુટુંબીજનોને વંશ વારસાને આશીર્વાદ આપે છે એવું કહેવાય છે. માટે વર્ષોથી જ આ પરંપરા ચાલી આવી છે કે અમાવસ્યાના દિવસે જે આપણને છોડીને ચાલ્યા ગયા છે તે સ્વજનો માટેનો આ દિવસ અને રાત્રિ છે. અમાવસ્યાના દિવસે ચંદ્રમાના દર્શન થતા નથી, એટલા માટે આજે ઘોર રાત્રિ કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે દેહ અનિત્ય છે, આત્મા નિત્ય છે. માનવીની અવસ્થાઓ બદલાય છે, પરંતુ મનુષ્યની આત્મા નહીં. પહેલાં શરીર સૂક્ષ્મ હોય છે. જેમ બાળક જન્મ લે છે, ત્યારબાદ તે કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાને પહોંચે છે. દેહના આ બધા ધર્મો છે, પરંતુ આત્માના નહીં. આત્મા કદીએ મરતો નથી. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે, જેમ આપણે વસ્ત્ર બદલીએ છીએ તેમાં દેહ બદલાય છે. જ્યારે પણ મનુષ્ય આ જગતમાં મૃત્યુ પછી ફરી જન્મ લે છે, ત્યારે સંબંધોનું સર્જન થાય છે. પુત્ર, પિતા, માતા, ભાઈ, કાકા, મામા, સસરા, દાદા, નાના, આ બધા સંબંધોનું સર્જન આ જગતમાંથી થાય છે. સંબંધોના સર્જનમાંથી શ્રાદ્ધની પ્રક્રિયા અસ્તિત્વમાં આવે છે. આ પ્રક્રિયા પુરવાર કરે છે કે આપણે પિતાના દેહના નહીં, પરંતુ તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અર્પણ કરીએ છીએ. માટે દેહનું મહત્વ નથી, આત્માનું મહત્વ છે. સમયાનુસાર શ્રાદ્ધ કરવાથી કુળમાં કોઈ દુઃખી થતું નથી. પિતૃઓની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય, સંતાન સુખ, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, શ્રી, પશુસુખ તથા ધન ધાન્ય પ્રાપ્ત કરે છે. દેવ કાર્યથી પણ પિતૃકાર્યને વિશેષ મહત્વ અપાય છે. દેવતાઓથી પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવા કલ્યાણકારી છે, કારણ કે એમનું લોહી આપણી અંદર છે. કર્જ ચૂકવવું પડે છે. નિત્ય શ્રાદ્ધ, નૈમિત્તિક શ્રાદ્ધ, વૃદ્ધિ શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ આવા અનેક શ્રાદ્ધના પ્રકાર પણ કહેવામાં આવ્યા છે. ગરુડ પુરાણમાં શ્રાદ્ધનું વર્ણન વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે. પ્રતિદિન કરવામાં આવતા શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહેવાય છે. જો કે આ શ્રાદ્ધ આપણે ભાદરવા માસના 16 દિવસ સુધી કરીએ છીએ. ભાદરવી પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધી. પરંતુ દર માસમાં એક અમાવસ્યાની તિથિ આવે છે, એક પૂર્ણિમાની તિથિ આવે છે. અમાવસ્યાની તિથિએ શ્રાદ્ધ કરવું ઉત્તમ મનાય છે. કહેવાય છે કે આ તિથિમાં આપણા પિતૃઓ, આપણા સ્વજનો આ ધરતી લોકો પર આવે છે અને સુગંધ દ્વારા જે આપણે કાંઈ એમને અર્પણ કરીએ છીએ, ચાહે દાન પુણ્ય કરીએ છીએ કે ભોજન આપીએ છીએ, કાગવાસ છે, ગાયને રોટલી છે, કીડિયારું પૂરીએ છીએ કે પછી આપણે જરૂરિયાતમંદને ભોજન કરાવીએ છીએ, જે પંચયજ્ઞ આવે છે તે કરીએ, એમાં પણ પિતૃદેવતા પોતે પ્રવેશ કરીને ગ્રહણ કરે છે. બ્રાહ્મણોને ભોજન કરાવાય છે અથવા દાન દક્ષિણા અથવા તો સિદ્ધુ સામગ્રી ભેટ અપાય છે. આ રીતે પણ પિતૃઓ તૃપ્ત થાય છે. જે આપણી શ્રદ્ધા હોય એ પ્રમાણે દાન પુણ્ય કરવું. આ ઉપરાંત અષ્ટમી છે, સૂર્યગ્રહણ છે, ચંદ્રગ્રહણ છે અને સૂર્ય સંક્રાંતિ હોય ત્યારે પણ શ્રાદ્ધ કરવું ઉત્તમ મનાય છે. કહેવાય છે કે આ તિથિઓમાં શ્રાદ્ધ કરવાથી પિતૃ અત્યંત પ્રસન્ન થાય છે અને પોતાના કુટુંબીજનોને યશ, કીર્તિ, ધન, વૈભવના આશીર્વાદ પ્રદાન કરે છે. આ ઉપરાંત મહિનામાં અમુક નક્ષત્ર પણ આવે છે, યોગો પણ આવે છે. જેમ કે કૃષ્ણ પક્ષમાં આર્દ્રા નક્ષત્ર હોય, જે ભગવાન શિવનું નક્ષત્ર કહેવાય છે, મઘા નક્ષત્ર, રોહિણી નક્ષત્ર અને યોગમાં વ્યતિપાત યોગ છે, વૈધૃતિ યોગ છે અને ભદ્રા તિથિ હોય ત્યારે પણ પિતૃ નિમિત્તે જો શ્રાદ્ધ કરવામાં આવે, દાન પુણ્ય કરવામાં આવે તો પિતૃ પ્રસન્ન થાય છે. તુરંત તે શ્રાદ્ધને શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે. આ ઉપરાંત વૈશાખ માસની ત્રીજ છે, કારતક માસની 9મી તિથિ છે, મહામાસની પૂર્ણિમા છે, સપ્તમી છે, ભાદરવા માસની 13સ છે અને આસો શુદ્ધ નોમ છે. કારતક માસની 12સ, ચૈત્ર માસની તથા ભાદરવા માસની ત્રીજ, ફાગણ માસની અમાસ, પોષ માસની 11સ, અષાઢ માસની દશમ અને શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમી. અષાઢ માસ, કારતક માસ તથા ફાગણ માસ તથા ચૈત્ર અને જેઠ માસની પૂર્ણિમાએ શ્રાદ્ધ કરી શકાય છે.
આમ શ્રાદ્ધ માત્ર અમાવસ્યાએ જ નહીં, પરંતુ જો આપણને ખ્યાલ હોય તો અમુક તિથિ અથવા યોગમાં પણ શ્રદ્ધાપૂર્વક આપણા પૂર્વજોને શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન કરી શકાય છે. એવું કહેવાય છે કે જો કોઈ શ્રાદ્ધ કરવા માટે સમર્થ ન હોય અથવા ગરીબ હોય કે પહોંચી શકાય એમ ન હોય, ત્યારે એકાંતમાં જઈને સૂર્યનારાયણ દેવ સામે જોઈને, કારણ કે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આદિ બપોરના સમયે 11 વાગ્યા પછી કરાય છે. સૂર્યદેવની હાજરીમાં કરાય છે, કારણ કે સૂર્યલોક પાસે જ પિતૃલોક છે. એટલા માટે સૂર્યનારાયણ દેવ સામે જોઈને શ્રાદ્ધ, તર્પણ કરાય છે. સૂર્યદેવ સામે હાથ જોડીને મોટા અવાજે પ્રાર્થના કરવી જોઈએ. 2 હાથમાં તિલાંજલિ લેવી જોઈએ. જળ લેવું, તેમાં ચપટી તલ નાખીને પ્રાર્થના કરવી કે હે મારા પિતૃઓ, આપનું શ્રાદ્ધ કરવા માટે મારી પાસે ન ધન છે, ન સામગ્રી. હું આપ સૌ પિતૃગણોને ભક્તિપૂર્વક નમસ્કાર માત્ર કરીને ક્ષમા યાચું છું. આપ સૌ પવિત્ર આંચલમાં નાખેલા તલની અંજલિ સ્વીકારીને તૃપ્ત થાઓ. મારી આપના પ્રત્યેની ભક્તિ તથા ભાવના જોઈને તૃપ્ત થઈને પ્રસન્ન થાઓ અને મને આશીર્વાદ આપો. આ રીતે પ્રભુને પ્રાર્થના કરીને પિતૃ નિમિત્તે જે આપણા હાથમાં જલ છે તેને છોડી દેવું જોઈએ. આમ શ્રદ્ધાપૂર્વક પિતૃઓને કરેલી આ પ્રાર્થના જે પિતૃ સુધી અવશ્ય પહોંચે છે. શ્રાદ્ધ કરવાની મનોભાવના જો સાચી હશે તો પિતૃઓ તે સ્વીકારીને માત્ર મધુર વિનમ્ર વચનોથી પણ તૃપ્ત થઈ જાય છે. પોતાના વંશ વારસાદરને કે શ્રાદ્ધ કરનારને આશીષ અવશ્ય આપે છે. આ રીતે આ પિતૃતિથિ એવી અમાવસ્યાના દિવસે પિતૃ નિમિત્તે શ્રાદ્ધ, તર્પણ થાય છે, પિંડદાન થાય છે. આ ઉપરાંત ગૌ સેવા થાય છે. પશુ પક્ષીને દાણાચરણની વ્યવસ્થા ઉત્તમ છે. ઉનાળાની ઋતુ છે. જલ અને ભોજનની વ્યવસ્થા દરેક જીવને પ્રિય લાગે છે અને દેશકાળ પ્રમાણે જો આપણે દાન આપીએ તો તેનું પુણ્ય જ 1000 ગણું થઈ જાય છે. જેમ કે અત્યારે ધાબળાની આવશ્યકતા નથી અને છતાં આપણે ધાબળા દાનમાં દઈએ તો તેનો કોઈ અર્થ નથી. ધાબળા શિયાળામાં દાન દેવાય છે, એમ અત્યારે છત્રી, જૂતા, ચપ્પલ જો દાન દેવામાં આવે, ભોજન અને જલ દાન દેવામાં આવે તો સમય પ્રમાણે ઉત્તમ દાન કહેવાય છે. એમ સમય પ્રમાણે દાનની વ્યાખ્યા બદલતી રહે છે. આપણે એ પ્રમાણે દાન આપી કોઈને કામ આવીએ અથવા કોઈ આપણા દાનનો ઉપયોગ કરી શકે તો ઉત્તમ છે. તુરંત ફળની પ્રાપ્તિ થાય છે. આમ આ અમાવસ્યાનું મહાત્મય ઘણું છે. આજે શનિવારના દિવસે શનિ અમાવસ્યાનું વ્રત પણ થાય છે અને શનિદેવને પ્રિય એવું સરસવનું તેલ છે, કાળા તલ, કાળા વસ્ત્ર દાન દેવા ઉત્તમ મનાય છે. પીપળાના વૃક્ષની પૂજા થાય છે. પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરીને સરસવના તેલનો દીવો પ્રગટાવાય છે અને શનિ મંત્રનો જાપ કરાય છે. ઓમ શમ શનેશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ કરી શકાય છે. સ્તુતિ પાઠ આવડતા હોય તો તે કરી શકાય. ચાલીસા પાઠ કરી શકાય. અષ્ટક કવચ આદિનો પાઠ કરી શકાય છે. આજે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ પણ કરી શકાય છે. પિતૃઓ તૃપ્ત થાય છે. ગીતાજીનો પાઠ કરી અને સાંભળી શકાય છે. અમાવસ્યાના દિવસે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરીને દીપદાન થાય છે. ઘરના ઈશાન ખૂણામાં અથવા તો મંદિરોમાં જઈને લક્ષ્મીજીના નામનો દીવો પ્રગટાવાય છે. કહેવાય છે કે આજે લક્ષ્મીજી ધરતી લોક ઉપર આવે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આજે લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં જઈને શ્રીફળ છે, ગુલાબની અગરબત્તી છે, દીવો છે, ઘી છે તથા દક્ષિણા સહિત માતા મહાલક્ષ્મીને સમર્પિત કરાય છે. 16 શૃંગારની સામગ્રી, ચૂંદડી ભેટ આપી શકાય છે. લક્ષ્મીજીને પ્રાર્થના કરાય છે, ઘરમાં બરકત રહે, ધન ધાન્યથી ઘર પૂર્ણ રહે. આજે અમાવસ્યા છે. શનિદેવનો જન્મોત્સવ મનાવાય છે અને શનિદેવની કથા સાંભળવાનો પણ મહિમા છે. આવો આપણે સાંભળીએ શ્રી શનિદેવની કથા. બોલો ભગવાન શનિ મહારાજની જય. ઘણા પ્રાચીન કાળની આ વાત છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ 9 ગ્રહ એકઠા થયા અને વાતોએ વળગ્યા. સૂર્ય કહે, તમારા બધામાં હું સર્વશ્રેષ્ઠ છું. મારી કૃપા હોય તો વ્યક્તિ ધન, કીર્તિ, રાજ સન્માન, કુટુંબ સુખ આદિ પ્રાપ્ત કરી શકે છે. આ સાંભળીને ચંદ્રદેવ પણ પોતાની બડાઈ કરે છે અને આમ 9 ગ્રહ પોતપોતાના વખાણ કરે છે. તેમાં કોણ મોટું તેની ચડસાચડસી થવા લાગી. અંદરોઅંદર વાદવિવાદ થવા લાગ્યો. ત્યારે સૂર્યદેવે કહ્યું કે આપણે બધા ઝઘડો ન કરીએ અને ઇન્દ્ર રાજા પાસે જઈએ. બધા ગ્રહો ઇન્દ્રદેવ પાસે જાય છે અને કહે છે કે હે ઇન્દ્રદેવ, અમારામાં કોણ મોટું? 9 ગ્રહની આ વાત સાંભળીને રાજા ઇન્દ્ર કહે છે કે આમાં કોને મોટો કહેવો? જો કોઈ એકને મોટો કહીશ તો સમસ્યા થશે.
એટલા માટે ઇન્દ્રદેવ કહે છે કે મારામાં એટલું સામર્થ્ય નથી કે હું નિર્ણય લઈ શકું. આ ન્યાય તો પૃથ્વીલોકના રાજા કરશે. ઉજ્જૈની નગરીમાં વિક્રમાદિત્ય નામે રાજા રહે છે. તમે ત્યાં જાઓ, તે ન્યાય અવશ્ય કરશે. ઇન્દ્રદેવની વાત સાંભળીને નવે નવ ગ્રહો પૃથ્વીલોક ઉપર આવ્યા અને વિમાનમાં બેસીને ઉજ્જૈનીની નગરીમાં વિક્રમ રાજાની સભાગૃહ પાસે આવીને ઉતર્યા. તે સમયે રાજા સભા ભરીને બેઠા હતા. તે સભામાં અનેક વિદ્વાનો, જ્ઞાની, મહાપુરુષો, મંત્રીઓ, વિપ્રવરો બેઠા હતા. રાજાને સમાચાર મળ્યા કે સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે. રાજા આવા વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. ત્યાં તો નવે નવગ્રહ સભામાં દાખલ થયા. વિક્રમ રાજા સમક્ષ ઉપસ્થિત થઈ ગયા. વિક્રમ રાજા નવે ગ્રહોને ઓળખી ગયા અને ઊભા થઈને તેમને પ્રણામ કર્યા, આવકાર આપ્યો અને આસન બેસવા માટે કહ્યું. પછી રાજાએ તેઓને પૂછ્યું કે હે નવગ્રહ દેવતાઓ, તમે આજે મારા રાજ્યમાં પધરામણી કરી છે, આનું શું પ્રયોજન છે તે જણાવો. કૃપા કરો. રાજાના વચન સાંભળીને સૂર્યદેવ ઊભા થયા અને બોલ્યા, અમારા નવે ગ્રહોમાં કોણ મોટું તે બાબતમાં વિવાદ થયો છે. હે રાજન, તમે ન્યાય કરો, અમારા નવેમાં કોણ મોટું? વિક્રમ રાજા સૂર્યદેવની વાત સાંભળીને ચિંતામાં પડી ગયા. તેમને થયું કે આ નવેમાં કોને કહું કે તમે મોટો અને તમે નાના? જેને હું નાનો કહીશ તે મારા પર કોપાયમાન થશે, નારાજ થશે. આમ વિચારીને રાજા કહે છે કે હે નવગ્રહ દેવતાઓ, તમે તો દેવો છો અને હું પૃથ્વીલોકનો તુચ્છ મનુષ્ય. હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું? આથી સૂર્યદેવ બોલ્યા, હે રાજા વિક્રમ, અમે અમારો ન્યાય કરવા માટે ઇન્દ્ર રાજા પાસે ગયા હતા. ઇન્દ્ર રાજાએ જ તમારું નામ કહ્યું, એટલે અમે તમારી પાસે આવ્યા છીએ. છેવટે વિક્રમ રાજાએ કંઈક વિચારીને નવે નવગ્રહોને કહ્યું, તમે આજથી 8મા દિવસે અહીં આવજો. તે વખતે હું તમારો ન્યાય અવશ્ય કરીશ. પછી નવે ગ્રહો અહીં 8મા દિવસે પાછા મળીશું તેમ વિચારીને બધા પોતપોતાના સ્થાને ગયા. રાજા પછી પોતાના મંત્રીઓ, વિદ્વાનો અને જ્યોતિષીઓ સાથે ચર્ચા વિચારણા કરી. સોના, ચાંદી, પિત્તળ, કાંસુ, તાંબા, જસત, અબ્રક અને લોઢાનું આદિ 9 આસન બનાવવામાં આવ્યા અને રાજસભામાં ગોઠવામાં આવ્યા. વિક્રમ રાજાની સૂચના થતાં જ બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. 8મા દિવસે નવે ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં આવ્યા. સૌથી પ્રથમ સૂર્ય આવ્યા. તેમને ઉત્તમ એવા સોનાના આસનમાં બેસવા માટે વિનંતી કરવામાં આવી. ચાંદીના આસન ઉપર ચંદ્રદેવને અને અલગ અલગ ધાતુના જે દેવતા હતા તે પ્રમાણે નવે નવ ગ્રહને બિરાજમાન કરવામાં આવ્યા. 8 ગ્રહને બિરાજમાન કરવામાં આવ્યા છે. છેલ્લે આવ્યા શનિદેવ. તેમને લોઢાનું આસન ઉપર બેસાડવામાં આવ્યા. બધા ગ્રહો આવી ગયા. જાણીને શનિદેવ બોલ્યા, હે વિક્રમ રાજા, તમારા કહેવા મુજબ અમે બધા અહીં આવી ગયા છીએ. હવે ન્યાય કરો. અમારામાંથી સૌથી મોટો કોણ? આથી વિક્રમ રાજા ઊભા થઈને કહેવા લાગ્યા, હે ગ્રહ દેવતાઓ, તમે જેમ આવ્યા તેમ પાછા જાઓ. તમે તમારો ન્યાય જાતે જ કર્યો છે. તમે, હે શનિદેવ, છેલ્લા આવ્યા, તેથી ક્રમ અનુસાર તમે નાના કહેવાશો. આ માટે મને માફ કરો. આથી શનિદેવ ગુસ્સે થયા અને કહ્યું, હે રાજા વિક્રમ, આ ન્યાય બરાબર નથી. તમે ફરીથી ન્યાય કરો. વિક્રમ રાજા બોલ્યા, એકવાર જે ન્યાય થયો તે થયો. આ સાંભળીને શનિદેવ ક્રોધાયમાન થયા, નારાજ થઈને બોલ્યા, હે રાજા વિક્રમ, તમે મારા બળ પરાક્રમને જાણતા નથી. સૂર્ય 1 રાશિ પર 1 મહિનો, ચંદ્ર 2.25 મહિના, મંગળ 1.5 મહિનો, બૃહસ્પતિ 13 મહિના, બુધ અને શુક્ર 1 મહિનો, રાહુ અને કેતુ ઉલટા ચાલતા કેવળ 18 મહિના એક રાશિ પર રહે છે. પરંતુ હું અર્થાત શનિદેવ 1 રાશિ પર 2.5 વર્ષ 30 મહિના રહું છું. મારી અવકૃપા થતાં મોટા મોટા દેવતાઓને પણ દુઃખ ભોગવવું પડે છે. જ્યારે રામચંદ્ર પર સાડાસાતી આવી ત્યારે તેનો રાજપાટ છૂટી ગયો અને વનવાસ થયો. રાવણ પર સાડાસાતી આવી ત્યારે સોનાની લંકા બળીને ભસ્મ થઈ. કુળનો વિનાશ થયો. આથી હવે તમને કહું છું કે તમે સાવધાન રહેજો. વિક્રમ રાજાએ કંઈક શોભ સાથે, શનિદેવ, મેં તો આપની સાથે ન્યાય જ કર્યો છે, પરંતુ તમે એ ન માનો તો હું શું કરું? તમને જેમ ઠીક લાગે તેમ કરજો. મારા ભાગ્યમાં જે હશે તે મારે ભોગવવું જ પડશે. કેટલાક સમય પછી વિક્રમ રાજા પર સાડાસાતી આવી. તે સમયે શનિદેવે ભોળાના વેપારીનું રૂપ લઈને અનેક ઘોડાઓ સાથે ઉજ્જૈનની નગરીમાં પ્રવેશ કર્યો. વિક્રમ રાજાને જાણ થઈ કે કોઈ પરદેશી ઊંચી જાતના ઘોડા લઈને આવ્યો છે. આથી વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવી ઘોડા બતાવવા માટે કહ્યું. વેપારી ઘોડા લઈને આવ્યો. વિક્રમ રાજાએ એક પછી એક ઘોડા જોવા માંડ્યા. આમાંથી તેમને એક ઘોડો પસંદ આવી ગયો. તેમણે વેપારીને તે ઘોડાનું મૂલ્ય પૂછ્યું. વેપારીએ કહ્યું, હે રાજન, પહેલાં તમે ઘોડા ઉપર બેસીને તેની પરીક્ષા કરી જુઓ, પછી તેનું મૂલ્ય આપણે નક્કી કરીએ.
વિક્રમ રાજાએ તે ઘોડાની પીઠ ઉપર બેસીને ઘોડાને દોડાવવા લાગ્યા. તે ઘોડો એટલી તેજ ગતિથી દોડવા લાગ્યો કે વિક્રમ રાજા તેને કાબૂમાં રાખી શક્યા નહીં. આમ ભાગતો ભાગતો તે ઘોડો ગાઢ જંગલમાં પહોંચી ગયો. આ જંગલનું નામ હતું અંધીવન. અહીં વાઘ, સિંહ, ચિત્તા, દીપડા આદિ વિકરાળ પ્રાણીઓ રહેતા હતા. છેવટે ઘોડાએ રાજાને પોતાની પીઠ ઉપરથી નીચે પટકીને તે અંતર્ધ્યાન થઈ ગયો. વિક્રમ રાજા વિચારમાં પડ્યા કે મારે કોઈની સાથે શું વેર હતું, મને અહીં શા માટે અને કોણ લાવ્યું હશે. આમ વિચારતા રાજા આમ તેમ જોવા ફરવા લાગ્યા. ભટકતા ભટકતા સમય વીતી ગયો. બહાર નીકળવાનો કોઈ માર્ગ જ જડતો ન હતો. રાજાને સખત ભૂખ અને તરસ લાગી. ચારે બાજુ દૂર દૂરથી હિંસક પ્રાણીઓના અવાજ આવે. તેથી રાજા એક ઝાડ ઉપર ચડીને જોવા લાગ્યા. ત્યાં તેમની નજરે નગર તરફ જવાનો માર્ગ દેખાયો. વિક્રમ રાજા નીચે ઉતરીને તે માર્ગ આગળ વધ્યા અને ત્રાંબાવતી નગરીમાં આવી પહોંચ્યા. નગરમાં ફરતા ફરતા તેઓ એક દુકાને જઈને પહોંચ્યા અને તે દુકાનના શેઠને કહ્યું, મારું નામ મેકો છે, હું ઉજ્જૈનીમાં રહું છું. આ જાણીને શેઠે મેકાને ઠંડુ પાણી પાયું અને દુકાનમાં એક બાજુ બેસવા માટે કહ્યું. આ દિવસે શેઠની દુકાનમાં ઘણો વેપાર થયો. શેઠ સમજ્યા કે આવનાર મનુષ્ય શુભ પગલાંનો છે, કારણ કે આજે મારો વેપાર વધ્યો છે, તેથી તે ભાગ્યવાન હોવો જોઈએ. સાંજ પડતા મેકાને શેઠ પોતાના ઘેરે લઈ ગયા. શેઠે ઘેરે જઈને શેઠાણી તથા તેની દીકરીને કહ્યું કે આવનાર ભાગ્યવાન છે. આજે દુકાનમાં બેઠો હતો તો મારે ઘણો વેપાર થયો, ઘણો લાભ થયો, માટે હું તેને અહીં ઘેરે ભોજન માટે લાવ્યો છું. શેઠાણી અને તેની દીકરીએ કહ્યું, સારું કર્યું, તમે તેને જમવા માટે અહીં લાવ્યા હતા. અમે જમવાનું પીરસીએ છીએ, હાથ પગ ધોઈને તમે જમવા માટે બેસો. શેઠની દીકરીએ મહેમાનને અર્થાત મેકાને ઓરડામાં ઉતારો આપ્યો. મેકો હાથ પગ મોં ધોઈને ઓરડામાં બેઠો ત્યાં તેણે એક કૌતુક જોયું. દિવાલની ખીંટી ઉપર એક હીરાનો હાર લટકી રહ્યો હતો. તેને ભીત ઉપર ચિતરેલ એક હંસ ગળી રહ્યો હતો. મેકો આ જોઈને આશ્ચર્ય પામ્યો. જમવાનું કહેણાવતા મેકો જમવા ગયો. પછી શેઠની દીકરીએ પોતાના ઓરડામાં આવીને હીરાનો હાર જે ખીંટીએ લટકતો હતો તે લેવા માટે ગઈ, પરંતુ તે દીઠ નહીં, માટે તેણે બધાને પૂછ્યું કે મારો હાર કોઈએ જોયો? મેકો જમીને પાછો ઓરડામાં આવતા શેઠની દીકરીએ પૂછ્યું, અહીં ખીંટીએ મારો હીરાનો હાર મૂક્યો હતો તે તમે જોયો છે? મેકાએ વિચાર્યું કે ખીંટીએ લટકાવેલ હીરાનો હાર દિવાલી ચિત્રેલ હંસ ગળી ગયો છે, તેમ કહીશ તો કોઈ માનશે નહીં. તેથી મેકાએ જણાવ્યું કે તે હારની મને ખબર નથી. શેઠની દીકરીએ મેકાને હાર આપી દેવા માટે ઘણું સમજાવ્યું, પરંતુ મેકાએ કહ્યું કે મારી પાસે એ હાર નથી. છેવટે શેઠ મેકાના હાથ પગ બાંધીને રાજાના મહેલે લઈ ગયા અને શેઠની દીકરીનો હાર આપી દેવા માટે જણાવ્યું. રાજાના કહેવા છતાં પણ મેકાએ ના જ કહી કે એ હાર મારી પાસે નથી. રાજાએ મેકાના હાથ પગ કાપી નખાવ્યા અને તે તેલીના ઘર પછવાડે નાખી દીધો. આમ એક દિવસ મેકો તેલીના ઘર પછવાડે પડ્યો રહ્યો. બીજે દિવસે ગાંગુ તેલીની નજર પોતાના ઘરની પાછળ પડેલ મેકા ઉપર કે જેમના હાથ પગ કાપી નાખવામાં આવ્યા હતા તે પડેલો હતો. તપાસ કરતા ખબર પડી કે રાજાએ ચોરીના ગુના બદલ તેને શિક્ષા આપી છે. ભૂખ્યા તરસ્યા મેકાના બેહાલ અપંગ દશા જોઈને ગાંગુ તેલીને દયા આવી. તેણે પોતાની પત્નીને વાત કરી કે આપણા ઘરની પછવાડે હાથ પગ વગરનો એક મનુષ્ય પડેલો છે. તેની થોડી સેવા કરીશું, સાજો થઈ જશે તો આપણે તેને કામ માટે ઉપયોગી કરી શકીશું. ઘેર બેઠા તે ઘાણી ફેરવ્યા કરશે. ત્યારે તેની પત્નીએ કહ્યું કે તે રાજાનો ગુનેગાર છે, માટે પહેલાં તમે રાજાને પૂછી લો, નહીં તો દંડ પણ થઈ શકે છે. ગંગુ તેલી રાજાની સંમતિ માટે રાજસભામાં ગયો. ત્યારે રાજાએ કહ્યું કે મેકો તેના અપરાધની સજા ભોગવી ચૂક્યો છે, માટે તમે તેને ઘરમાં રાખો કે કામે રાખો, એનાથી રાજાને કોઈ લેવા દેવા નથી. ગંગુ તેલી ઘેરે આવ્યું અને તેની પત્નીને બધી વાત કરી. પછી તેઓએ ભીત પછવાડેથી મેકાને ઉચકીને ઘેરે લઈ આવ્યા. તેની સાર સંભાળ લીધી અને મેકો સારો થઈ ગયો. ગાંગુ તેલીની ઘાણી ઉપર બેસવા લાગ્યો અને આમને આમ દિવસો વીતવા લાગ્યા. મેકો પોતાના કામકાજથી પરવારીને ઉદાસીને દૂર કરવા માટે મલ્હાર રાગમાં ગાવા લાગ્યો.
એક દિવસ ત્યાંથી બાજુથી ત્યાંની રાજકુમારી પસાર થતી હતી. મલ્હાર રાગમાં કોઈ ગાતું જણાયું. રાજકુમારી સંગીતના ઘણા શોખીન હતા. આજે રાજકુમારીએ મલ્હાર રાગ સાંભળ્યો. મધુર તાલમય સાથે આ રાગ સાંભળીને તે મુગ્ધ થઈ ગયા, ગાનાર પર મોહી પડ્યા. તેણે પોતાની સખીને કહ્યું, હે સખી, આ મલ્હાર રાગ જે ગાય છે તેની તપાસ કરો. પછી દાસીએ તપાસ કરીને રાજકુમારીને જણાવ્યું કે તે મલ્હાર રાગ ગાતું હતું તેના બંને હાથ પગ કપાયેલા છે. ગાંગુ તેલીને ત્યાં ઘાહીએ બેસીને આખો દિવસ બળદને હાંક્યા કરે છે. રાજકુંવરીએ કહ્યું, હે દાસી, હાથ પગ વગરનો અને હાલ તો ચાલતો નથી એવા અપંગને પણ હું વર માની બેઠી છું, એટલે હું હવે તેને જ વરીશ. આ સાંભળીને દાસી તો હેપતાઈ જ ગઈ. દાસીએ કહ્યું, બહેનબા, તમે શું કહો છો? તમારા માટે તો કોઈ સારા દેશનો રાજકુમાર પરણે એ સારું કહેવાય. અપંગને પરણીને શું કરશો? દુઃખી થશો. રાજકુમારી એકના બે ન થયા અને તેણે પોતાના માતા પિતાને જણાવવા માટે કહ્યું. દાસી આ સાંભળીને જ ધ્રુજી ગઈ, બીક પેઠી ગઈ કે રાજા રાણી ક્યાંક તેને દંડ ન આપી દે. છતાં રાજકુમારીના કહેવાથી તે દાસી રાજા રાણીને બધી વાત કરે છે. છેવટે રાજા રાણી કહે છે પોતાની દીકરી રાજકુંવરીને કે જેવા તારા રા નસીબ. રાજાએ ગાંગો તેલીને પોતાના મહેલે બોલાવીને જણાવ્યું કે તારે ત્યાં જે અપંગ ઘાણી ચલાવે છે તેની સાથે મારી દીકરી લગ્ન કરવા માંગે છે. ગાંગો તેલીએ ઘેરે જઈને મેકાને વાત કરી. મેકો પણ શું કરે? તેણે કહ્યું કે તમે રાજા પાસે જઈને 2 દિવસની અવધિ લઈ આવો, 2 દિવસ પછી લગ્ન કરીશું. ગાંગો તેલીએ આ વાત જઈને રાજાને કરી અને 2 દિવસ પછી લગ્ન કરવા માટે કહ્યું. હવે મેકો અર્થાત વિક્રમ રાજા મનોમન શનિદેવને વિનંતી કરવા લાગ્યા કે હે પ્રભુ, મેં આપનો અપરાધ કર્યો છે, તમે મને ક્ષમા કરો. તમારી શક્તિનો મને પરચો મળી ગયો છે, મને માફ કરી દો. કૃપા કરો પ્રભુ, કૃપા કરો. એવામાં મેકો જ્યાં બેઠો હતો ત્યાં શનિદેવનું વિમાન આવી ચડ્યું. શનિદેવે વિમાનમાંથી ઉતરીને મેકા પાસે આવીને કહ્યું, હે રાજન, હવે તમને ખબર પડી ને? શનિદેવે અમી દ્રષ્ટિ કરી મેકાના હાથ પગ રૂપ પાછા આવી ગયા અને મેકો કાંતિમય બની ગયો. શનિદેવે જણાવ્યું, હે રાજા વિક્રમ, તમે મને નીચો દેખાડીને શું સુખ ભોગવ્યું? આ બધું દુઃખ મારે લીધે જ હતું. વિક્રમ રાજા કહે છે, હે શનિદેવ, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. શનિદેવે તેમને આશીર્વાદ આપીને પોતાના અભિમાનમાં બેસીને પાછા અંતર્ધ્યાન થઈ ગયા. મેકારને હાથ પગ તથા સુંદર રૂપ જોઈને ગાંગુ તેલી અને તેની પત્ની નવાઈ પામ્યા. તેને નગરના રાજા રાણીને બધી વાત કરી. રાજકુંવરીએ પણ આ વાત સાંભળી રાજી થઈ ગઈ. લગ્નના દિવસે મોટી ધામધૂમે સાથે બીકાની જાન નીકળી. માર્ગ ઉપર બીકાને જોવા માટે ટોળે ટોળા જામ્યા હતા. રાજમહેલમાં આજે અનેરો આનંદ છવાઈ ગયો અને રાજમહેલમાં લગ્નની વિધિ સંપન્ન થઈ. બીજે દિવસે સભા ભરીને રાજા વિક્રમાદિત્ય સભામાં બેઠા હતા ત્યાં શનિદેવ પધાર્યા. શનિદેવને જોઈને વિક્રમાદિત્ય ઊભા થયા. આખી સભા પણ શનિદેવને માન આપે છે. આસન ઉપર બેસાડ્યા. શનિદેવ કહે છે, હે રાજા વિક્રમ, તમે મને બધા વચ્ચે નાનો દેખાડ્યો, તેનું ફળ તમને મળી ગયું છે. હવે હું તમારી ઉપર પ્રસન્ન છું. જો તમે કોઈ વરદાન માંગવા ચાહો તો માંગી શકો છો. આથી રાજા વિક્રમ કહે છે, હે શનિદેવ, મને તમે જે દુઃખ દીધું એવું હવે કોઈને દુઃખ દેશો નહીં. આ જ વરદાન છે. આથી શનિદેવ બોલ્યા, હે રાજન, તમારી વાત મને સ્વીકાર્ય છે. શનિવારે જે નર નાર મારી આ કથા સાંભળે, વાંચે, મારું વ્રત કરે અર્થાત શનિવારનું વ્રત કરે, શનિદેવનું ધ્યાન ધરે, પૂજાપાઠ કરે, તેને શનિ ક્યારેય પીડશે નહીં. નાની મોટી જે પનોતી આવે છે તે નડશે નહીં. આટલું બોલીને શનિદેવ અંતર્ધ્યાન થઈ ગયા. બોલો શનિ મહારાજની જય. તો મિત્રો, આ હતી શનિદેવની કથા, જે સાંભળવાથી સર્વ કષ્ટ, રોગ, પીડા દૂર થાય છે. શનિદેવની કૃપા રહે છે. માટે સાંભળજો અને વિડીયોને શેર કરજો, જેથી બીજા લોકો પણ શનિદેવનો મહિમા સાંભળે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.